નમસ્તે બાળ મિત્રો, ફરીથી એક નવા કાળ સાથે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. આપણે 3 સાદા કાળની પેસિવ શીખી ગયા પછી હવે ચાલુ કાળની પેસિવમાં આપણે 2 જ ટેન્સ શીખવાના છે. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્ય કાળની પેસિવ રચના અસ્તિત્વમાં નથી. ઓકે, તો ચાલુ વર્તમાન કાળ આપણે ઓલરેડી આગળ શીખી ગયા છે. નજર સમક્ષ બનતી તમામ ક્રિયાઓ માટે એની વિધાન રચના આપણને ખ્યાલ છે. કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો એક્ટિવ રચના છે. આ આપણે શીખી ગયા છે. એમ ઇઝ આર ક્યારે એ પણ આપણને ખ્યાલ છે. કર્તા એક વચન હોય તો ઇઝ, કર્તા બહુવચન હોય તો આર અને કર્તા તરીકે આઈ હોય તો એમ. પેસિવ રચના કરવા માટે આપણે સર્વપ્રથમ કર્મ લેવાનું, પછી એમ ઇઝ આર ઉપર હોય એ જ નહીં. અહીંનું એમ ઇઝ આર છે એ કર્મ મુજબ આવે. ખાસ અહીંયા એક વાતનું ધ્યાન આપવાનું છે બાળ મિત્રો. કર્મ એક વચન હોય તો ઇઝ, કર્મ બહુવચન હોય તો આર અને કર્મ તરીકે આઈ હોય. આઈ આવે, હા આવે. આપણે અગાઉ વાત થઈ ગયેલી છે કે કર્મ તરીકે એક્ટિવમાં મી હોય તો એને આગળ લઈ એટલે આઈ થાય. તો અહીંનું એમ ઇઝ આર છે કર્મ મુજબ. પ્લસ ચાલુ કાળની પેસિવ માટે બીઇંગ, BEING આ કમ્પલસરી છે, ફરજિયાત છે. ચાલુ કાળની પેસિવ રચના માટે બીઇંગ મૂકવું કમ્પલસરી છે. ફરીથી યાદ રાખજો. પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો, આ છે પેસિવ રચના. ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. ધ ડોક્ટર ઇઝ એક્ઝામિનિંગ ધ પેશન્ટ્સ નાઉ. અત્યારે ડોક્ટર દર્દીઓને તપાસી રહ્યા છે. કર્મ કોને તપાસી રહ્યા છે? ધ પેશન્ટ્સ. એક વચન છે કે બહુવચન છે? બહુવચન છે, માટે આર. પેશન્ટ્સ આર બીઇંગ. એક્ઝામાઇન્ડ નું ભૂતકૃદંત થાય એક્ઝામાઇન્ડ. ધ પેશન્ટ્સ આર બીઇંગ એક્ઝામાઇન્ડ બાય. ડોક્ટર ને પેલી બાજુ લઈ લઈ તો બાય ધ ડોક્ટર અને અન્ય શબ્દો નાવ. આ રીતે પેસિવ બને. બીજું ઉદાહરણ સમજીએ. લિસન સાંભળો. સી ઇઝ સિંગિંગ અ બ્યુટીફુલ સોંગ નાવ. તેણી અત્યારે સુંદર ગીત ગાઈ રહી છે. શું ગાઈ રહી છે? એક સુંદર ગીત. અ બ્યુટીફુલ સોંગ એ કર્મ તરીકે આગળ આવે. પણ જે ઓળખવાની નિશાની લિસન, લુક, લિસન, રન, સી, હિયર, વોચ, સ્ટોપ, આ જે શબ્દો હોય એને ત્યાં ને ત્યાં રાખી દેવાના. પછી કર્મ રચના મૂકવાની, કર્મ મૂકવાનું કર્મની રચના માટે. લિસન અ બ્યુટીફુલ સોંગ એક વચન કર્મ છે. ઇઝ બીઇંગ એક સંગ, એક્ઝામાઇન્ડ તો ઉપર હતું, સંગ બાય. સી ને આપણે પેલી બાજુ લઈએ તો હર અને અન્ય શબ્દો ના. પીવી રચના છે. આ રીતે આપણે વિધાન રચના બનાવવાની છે. હવે નકાર માટે આપણે જાણીએ છીએ કે બંને રચનામાં એમ ઇઝ આર પછી શું મૂકી દેવાનું? નોટ. તો નકાર રચના તમારી સામે છે. કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો એક્ટિવ વોઇસ. પીવી રચના કરવા માટે કર્મ પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ બીઇંગ પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો. આ રીતે પેસિવ રચના થાય. ઉદાહરણ સાથે બાળ મિત્રો સમજીએ. રેનિસ ઇઝ નોટ વોશિંગ અ કાર એટ ધીસ ટાઈમ. ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. એટ ધીસ ટાઈમ ઓળખવાની નિશાની છે. ઓળખવાની નિશાની ન પણ હોય તો આપણને ખ્યાલ આવી જાય કે એમ ઇઝ આર પ્લસ આઈએનજી વાળું રૂપ હોય એટલે ચાલુ વર્તમાન કાળ થાય. કર્મને લઈએ. શું ધોઈ રહ્યો નથી? અ કાર. એક વચન કર્મ છે માટે ઇઝ. અ કાર ઇઝ. નકાર રચના છે નોટ. ચાલુ વર્તમાન કાળની પેસિવ છે બીઇંગ. વોશ્ડ નું ભૂતકૃદંત વોશ્ડ બાય અને કર્તા તરીકે રેનિસ છે તો રેનિસ અને અન્ય શબ્દો એટ ધીસ ટાઈમ. A car is not being washed by Renis at this time. બીજું ઉદાહરણ સમજીએ. The nurse is not operating the patient now. નર્સ પરિચારિકા એવું એનું ગુજરાતી થાય. અત્યારે દર્દીનું ઓપરેશન કરી રહ્યા નથી. કર્મ તરીકે ધ પેશન્ટ્સ એક વચન છે. ઇઝ નકાર છે નોટ. ચાલુ વર્તમાન કાળની પેસિવ છે બીઇંગ. ઓપરેટ નું ભૂતકૃદંત ઓપરેટેડ. ધ
patient is not being operated by the nurse now. આ રીતે નકાર રચનાની પેસિવ બાળ મિત્રો ઇઝીલી સમજી શકાય છે. કશું નથી, બહુ ઇઝી છે. થોડુંક કોન્સન્ટ્રેશન રાખો, એકદમ ઇઝી રીતે તમે ગ્રામરને સમજી શકો છો અને આ આગળ જતા તમને બહુ યુઝફુલ છે. ખાસ આ નોંધ રાખજો અને સમજવાનો પ્રયત્ન કરજો. પ્રશ્નાર્થ રચનામાં કશું નથી. એમિઝાર ને આગળ લઈ લેવાના. બંને રચનામાં એમિઝાર પ્લસ કર્તા પ્લસ આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક એક્ટિવ વોઇસ. થોડીક સ્પીડમાં એટલા માટે બોલ્યો કે આ ટેન્સ આપણે ઓલરેડી સમજી ચૂક્યા હોય અને એમાં પણ એક્ટિવ વોઇસ આપણે સમજી ગયા હોય. હવે પેસિવ વોઇસ કરવા માટે એમિઝાર પ્લસ કર્તા છે એની આપણે કર્મ લઈ લઈએ. ચાલુ કાળ છે એટલે બીઇંગ આવે પ્લસ V3 ભૂતકૃદંત પ્લસ બાય કર્તા અને અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. ઉદાહરણ સાથે સમજીએ. ઇઝ ધ પ્યુન હેલ્પિંગ ધ મેનેજર ઇન હિઝ વર્ક? શું પટ્ટાવાળા અત્યારે મેનેજરને એના કામમાં મદદ કરી રહ્યા છે? ધ મેનેજર કર્મ છે, ઇઝ એકવચન, ધ મેનેજર ચાલુ વર્તમાન કાળ છે, બીઇંગ, ઇઝ ધ મેનેજર બીઇંગ હેલ્પ નું ભૂતકૃદંત હેલ્પડ બાય ધ પ્યુન ઇન હિઝ વર્ક અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. ઇઝ ધ મેનેજર બીઇંગ હેલ્પડ બાય ધ પ્યુન ઇન હિઝ વર્ક? એના પછીનું આર યુ નીટિંગ ધ વુલન સ્વેટર એટ ધીસ ટાઈમ? શું તમે આ સમયે ઊનનું સ્વેટર નીટ એટલે ગૂંથી રહ્યા છો? શું ગૂંથી રહ્યા છો? વુલન સ્વેટર એકવચન કર્મ થાય. ઇઝ ધ વુલન સ્વેટર બીઇંગ નીટ નું ભૂતકૃદંત પણ નીટ જ થાય છે. ઇઝ ધ વુલન સ્વેટર બીઇંગ નીટ બાય યુ? યુ ને પેલી બાજુ લઈ જાય યુ જ રહીએ. એટ ધીસ ટાઈમ. આ રીતે પ્રશ્નાર્થ રચના બાળ મિત્રો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આ પ્રશ્નાર્થ રચના પૂર્ણ થયા પછી આપણે જાણીએ છીએ કે નકાર પ્રશ્નાર્થ રચના આવે. તો નકાર પ્રશ્ન આપણે સમજીએ. નકાર પ્રશ્નાર્થ રચના એના માટે એમિઝાર પ્લસ નોટ પ્લસ કર્તા પ્લસ આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો એક્ટિવ વોઇસ. પેસિવ કરવા માટે એમિઝાર પ્લસ નોટ, કર્તા છે ત્યાં કર્મ, ચાલુ કાળ છે એટલે બીઇંગ, V3 એટલે કે ભૂતકૃદંત, બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. આર નોટ નું ટૂંકું રૂપ આરન્ટ મેં રાખેલું છે. સ્પોકન ઇંગ્લિશ માટે આ ખાસ ઉપયોગી થાય એટલા માટે તમને સમજી શકાય. આરન્ટ ધ વર્કર્સ aren't the workers cleaning the compound properly now? શું કામદારો અત્યારે યોગ્ય રીતે આંગણું સાફ કરી રહ્યા છે? શું સાફ કરી રહ્યા છે? ધ કમ્પાઉન્ડ એટલે એકવચન કર્મ છે તો isn't ધ કમ્પાઉન્ડ. ચાલુ કાળ છે બીઇંગ, ક્લીન નું ભૂતકૃદંત ક્લીન્ડ બાય ધ વર્કર્સ properly now. Isn't the compound being cleaned by the workers properly now? પેસિવ રચના. બીજું ઉદાહરણ સમજીએ. Isn't Harsh playing with marbles at this times? શું હર્ષ અત્યારે લખોટીઓથી રમી રહ્યો નથી? હવે જુઓ બાળ મિત્રો, ક્રિયાપદની સાથે જ્યારે નામયોગી અવયવ આવે ને પ્લેઇંગ વિથ, તો એને ભૂતકૃદંતની સાથે પણ સાથે જ રાખવું. પ્લેડ વિથ. આપણે ક્યાં ભૂલ કરીએ છીએ? વિથ માર્બલ્સ ને આગળ લઈએ છીએ. એવું નહીં કરવાનું. માર્બલ્સ ને કર્મ તરીકે આગળ લ્યો. માર્બલ્સ બહુવચન છે માટે આરન્ટ માર્બલ્સ બીઇંગ, અને હવે પ્લેડ વિથ બાય હર્ષ અને એટ ધીસ ટાઈમ. આ રીતે એની પેસિવ રચના બનાવવાની છે. ઓકે, aren't marbles being played with by hers at this time? આ રીતે નકાર પ્રશ્નાર્થ રચના પૂર્ણ થયા પછી આમાં પણ આપણે પ્રેક્ટિસ માટે કેટલાક વાક્યોને પહેલા જોશું. પહેલું વાક્ય છે મિસ્ટર મહેતા ઇઝ એક્ઝામિનિંગ ધ પેશન્ટ એટ ધીસ ટાઈમ. એનું પીવી થાય ધ પેશન્ટ. એક મિસ્ટેક છે, ખાસ ધ્યાન આપજો, તમે એને સુધારી નાખજો. પ્રિન્ટ મિસ્ટેક છે. ધ પેશન્ટ બહુવચન છે માટે આર બીઇંગ એક્ઝામિન્ડ by Mr. Mehta at this time.
ઓકે, બીજું વાક્ય છે લિસન, she is singing a beautiful song in the kitchen. તો લિસન ને આગળ જ રાખવાનું. a beautiful song is being sung by her in the kitchen. ત્રીજું વાક્ય જોઈએ, the sweeper, સફાઈ કામદાર, is not cleaning the backyard properly. the backyard is not being cleaned by the sweeper properly અથવા cleaned properly by the sweeper. બંને રીતે વાક્ય સાચું પડે છે. બેકયાર્ડ એટલે આપણું કમ્પાઉન્ડ, આગળ ફળ્યું હોય તો કમ્પાઉન્ડ અને પાછળ હોય ને મકાનની પાછળ તો બેકયાર્ડ. ચોથું વાક્ય છે is the conductor issuing tickets to the passenger. ટિકિટ્સ કર્મ છે માટે are tickets being issued by the conductor to the passenger. એના પછીનું વાક્ય છે વોચ, આગળ જ રાખવાનું છે સચિન is hitting a century. તો પીવી માટે પણ વોચ આગળ, a century is being hit નું ભૂતકૃદંત હિટ જ રહેશે by સચિન. છઠ્ઠું વાક્ય જોઈએ, she is preparing tea for her husband in the room now. શું બનાવી રહ્યા છે? ચા. tea is being prepared for her husband by her in the room now. અથવા આ રીતે પણ બને, tea is being prepared by her for her husband in the room now. પછીનું સાતમું વાક્ય જોઈએ, is your teacher teaching you grammar now. અહીંયા બાળ મિત્રો તમે જુઓ, બે કર્મ છે, યુ સજીવ કર્મ છે, ગ્રામર નિર્જીવ કર્મ છે. મેં તમને બંને વાક્યો કરી દીધા છે, જોઈ લ્યો. is grammar being taught, યુ સજીવ કર્મ છે, એની આગળ ટુ લગાડવાનું. is grammar being taught to you, બાકીની પ્રોસેસ સેમ, by your teacher now. અને યુ સજીવ કર્મને આગળ લઈએ તો યુ જ રહીએ. જો અહીંયા મી હોત ને, ટીચિંગ મી તો આગળ આઈ થાત, ટીચિંગ હર તો આગળ સી થાત, ટીચિંગ અસ તો આગળ વી થાત. પણ અહીંયા યુ છે તો યુ નું આગળ યુ જ થાય. તો આર યુ બીઇંગ ટોટ, ભૂતકૃદંત પછી સીધું તમે નિર્જીવ કર્મ મૂકી દો, ગ્રામર. આર યુ બીઇંગ ટોટ ગ્રામર બાય યોર ટીચર નાઉ. આઠમું વાક્ય છે હર્ષ ઇઝ વોચિંગ અ ડ્રામા એટ ધીસ ટાઈમ. શું જોઈ રહ્યો છે? એ નાટક. એ ડ્રામા ઇઝ બીઇંગ વોચડ બાય હર્ષ એટ ધીસ ટાઈમ. આ તમામ વાક્યો બાળ મિત્રો આપણે આપણા રફ નોટના પુસ્તકમાં લખવાના છે, અને સાથે હમણાં આના પછી પેરેગ્રાફ આવે તો એ પણ લખવાના છે, અને મૂળ પેરેગ્રાફ પણ લખવાનો અને એનો જવાબનો પેરેગ્રાફ પણ લખવાનો. અહીંયા પણ મૂળ વાક્ય લખવાનું, એનો જવાબનું વાક્ય લખવાનું. નવમું વાક્ય જોઈએ, she is making samosa now. સમોસા ઇઝ બીઇંગ મેડ બાય હર નાઉ. સમોસા એટલે જાજા છે એટલે આર મૂકવું એવું હોતું નથી. રાધા ઇઝ કોલિંગ રૂકમણી એટ ધીસ ટાઈમ. રાધા અત્યારે રૂકમણીને બોલાવી રહી છે આ સમય, આ ક્ષણે. તો રૂકમણી ઇઝ બીઇંગ કોલ્ડ બાય રાધા એટ ધીસ મોમેન્ટ. આ રીતે 10 વાક્યો બાળ મિત્રો અહીંયા પૂર્ણ કર્યા. પેરેગ્રાફ જોઈએ તો પેરેગ્રાફ, લુક ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ ગ્રાઉન્ડ. અહીંયા પૂર્ણ વિરામ છે. તમામ સેશનમાં હું તમને કહું છું કે જ્યાં પૂર્ણ વિરામ ત્યાંથી પહેલા તમારે પીવી બનાવવાનું, ઈ સેન્ટેન્સનું, પછી બીજું સેન્ટેન્સ, પછી ત્રીજું, પછી ચોથું. ભલે ગમે એટલા સેન્ટેન્સ આપે, આપણને શું ફેર પડે? આખો પાઠ હોય તો આપણે આખા પાઠનું પેસિવ કરી નાખીએ. લુક ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ ગ્રાઉન્ડ. પૂર્ણ વિરામ છે. લુક, શું રમી રહ્યા છે? ક્રિકેટ. ક્રિકેટ ઇઝ બીઇંગ પ્લેડ બાય ધ ચિલ્ડ્રન ઇન ધ ગ્રાઉન્ડ. ઓકે. એ બોય ઇઝ થ્રોવિંગ ધ બોલ. પૂર્ણ વિરામ. એક છોકરો દડાનો ઘા કરી રહ્યો છે. શેનો ઘા કરી રહ્યો છે? દડાનો. The ball is being thrown by a boy. A girl is taking bat. એક છોકરી બેટ લઈ રહી છે. તો bat is being taken by a girl. They are enjoying the game. તેઓ રમતનો આનંદ માણી રહ્યા છે. The game is being enjoyed by them. Easy છે how. અને તમે તો બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છો, તમને શું કહેવાનું હોય? આપણે રીતે વાક્યો તમે આરામથી ધારો એટલા વાક્યો અને પેરેગ્રાફ બની શકે છે. અને મોર એન્ડ મોર પ્રેક્ટિસ, લર્ન મોર, બી બ્રાઇટર. વધારે ને વધારે શીખો, વધારે ને વધારે તેજસ્વી બનો. બીજો પેરેગ્રાફ જોઈ, ધ ટીચર ઇઝ ટીચિંગ ધ સ્ટુડન્ટ. પૂર્ણ વિરામ. તો નીચે પીવી જોઈ લ્યો, ધ સ્ટુડન્ટ્સ આર બીઇંગ ટોટ બાય ધ ટીચર. પછીનું વાક્ય છે, ધ સ્ટુડન્ટ્સ આર લર્નિંગ અ ન્યૂ ટોપિક. વિદ્યાર્થીઓ નવો મુદ્દો શીખી રહ્યા છે. શું શીખી રહ્યા છે? નવો મુદ્દો. એ ન્યૂ ટોપિક ઇઝ બીઇંગ લર્નડ બાય ધ સ્ટુડન્ટ્સ. પૂર્ણ વિરામ.
The teacher is asking questions. શિક્ષક પ્રશ્ન પૂછી રહ્યા છે. પ્રશ્નો બહુવચન છે. Questions are being asked by the teacher. The students are writing homework in the notebook. શું લખી રહ્યા છે? હોમવર્ક. તો homework is being written by the students in the notebook. Easily પેરેગ્રાફ બને. એના પછીનો ત્રીજો પેરેગ્રાફ જોઈ. Are you watching TV now? શું તમે અત્યારે ટીવી જોઈ રહ્યા છો? શું જોઈ રહ્યા છો? ટીવી. Is TV being watched by you now? The actress is singing a song on the TV. કલાકાર, એક્ટ્રેસ, હિરોઈન ટીવી ઉપર ગીત ગાઈ રહી છે. તો a song is being sung by the actress on the TV. The actor is picking up her now. તો she is being picked up by the actor now. Easily છે. ચોથો પેરેગ્રાફ અને છેલ્લો પેરેગ્રાફ આ કાર્ડનો જોઈએ. We are not looking at you now. મેં આગળ તમને વાત કરી કે ક્રિયાપદ પછી જે નામયોગી અવયવો હોય, looking at, તો એનું ભૂતકૃદંત looked at કરવાનું. યુ ને કર્મ તરીકે આગળ લીધું. તો you are not being looked at by us. વી ને પેલી બાજુ લઈ લઈ તો us થાય. You are addressing the people. તમે લોકોને સંબોધી રહ્યા છો. એડ્રેસ એટલે સરનામું ને સંબોધન કરવું, કોઈ વ્યક્તિ હારે વાત કરવી. The people are, people હંમેશા બહુવચન હોય છે, ખાસ ધ્યાન આપજો. People are being addressed by you, but the people is not hearing you. પણ લોકો તમને સાંભળી રહ્યા નથી. But you are not being heard by the people. Are not you watching it? તમે જોઈ રહ્યા નથી. Isn't it being watched by you? આ રીતે બાળ મિત્રો અહીંયા ચાલુ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની પેસિવ રચના, એના ઉદાહરણ અને એના 4 પેરેગ્રાફ આપણે પૂર્ણ કર્યા છે. આશા રાખું કે તમને આ સમજાઈ ગયું હશે. આ તમામ વાક્યો અને તમામ પેરેગ્રાફ આપણે આપણા નોટબુકમાં લખવાના છે. ફરીથી એક નવા કાર્ડ સાથે મળશું, એટલે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ સાથે. ત્યાં સુધી આવજો. બી હેલ્ધી, બી હેપી.